ઈચ્છતા હો કે તમારું દુર્ભાગ્ય ટળી જાય તો એક જ રસ્તો ને એક જ જગ્યા છે, એ છે ભગવાનની સન્મુખતા. તમે બધે જ ફાફા મારી લો છો દુર્ભાગ્ય ટાળવા માટે, પણ એનો સીધો અને સરળ રસ્તો મારા મહાપ્રભુજી બતાવે છે, પ્રભુની સન્મુખતા. આ સૌથી સરળ અને ઉત્તમ રસ્તો છે. આપણા ઘરે ઠાકોરજી બિરાજ્યા છે. અરે તમારા ઘરે કોઈ 2 દિવસ માટે મહેમાન આવ્યું હોય ને, અને તમે એને જોયા વગર નીકળી જાઓ ઓફિસે, તો એને ખોટું લાગી જાય. અને એના ઘરે રહેવાય અમને જોતાય નથી. અને આ તો જગતનો નાથ વૈકુંઠની બધી સુવિધાઓ છોડી તમારા રસોડાના 2x2 ખાનામાં રહેવા તૈયાર થયો, અને તોય તમે એની સામે ન જુઓ, આ એનું અપમાન નથી? એ બધું જ પોતાની સુખ સગવડતા વૈકુંઠની છોડી તમારા ઘરે રહેવા તૈયાર થયો, અને તમે સામે ન જુઓ. આટલો સંકલ્પ જરૂર કરજો. બીજું કાંઈ ના થાય તો સન્મુખ આવી દંડવત કરીને નીકળી જજો. વંદન પણ એક ભક્તિ છે. બીજું કાંઈ ના થાય તો વંદન કરો બસ. નવધા ભક્તિમાં વંદન પણ એક ભક્તિ છે. કેવળ વંદન કરવા માત્રથી સૌભાગ્ય નીકળી જાય છે. આ દુર્ભાગ્યની જે ઊંધી રેખાઓ હોય ને, તમે પેલું સ્ટેમ્પ જુઓ તો સ્ટેમ્પમાં બધા અક્ષર ઊંધા દેખાય, પણ એને સહી લગાડીને જ્યારે મારો તો બધા સીધા થઈ જાય. એમાં દુર્ભાગ્યની ઊંધી રેખાઓ કપાળ પર લખી હોય ને, ત્યારે ઠાકોરજીને દંડવત કરીને માથું ઝુકાવો તો ઊંધી રેખાઓ બધી ઠાકોરજી સીધી કરી દે. દુર્ભાગ્ય સૌભાગ્યમાં ફેરવાઈ જાય. અને ભરોસો ના આવતા હોય તો કરી જુઓ પ્રેક્ટિકલ. હજી 7 દિવસ હું છું, નહીં તો પકડજો મને કે આપ તો કહી ગયા કઈ થયું તો નહીં. એક ભગવાન જ એવા છે જે દુર્ભાગ્ય ટાળી શકે. કોઈ એમ કહેતું હોય કે કર્મ ટળે નહીં, ભાગ્ય ટળે નહીં. કોઈ ઘણા એમ માને કે કર્મ જે કર્યું છે ભોગવવા જ પડે. કોઈ એમ કે ભાગ્યમાં લખ્યું છે એનાથી વધારે ન જ મળે. એવું નથી. શાસ્ત્ર વાંચો તો ભગવાન કહે, હું તને તારા કર્મોમાંથી પણ મુક્ત કરાવીશ. અહમ તો આ સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ, મુક્ત કરું છું. જો જરૂરી નથી કે કર્મ કરો એ જ મળે, જરૂરી નથી કે ભાગ્યમાં લખ્યું હોય એ જ મળે. ઘણીવાર ઘણાના આશીર્વાદો ફળી જતા હોય, ઘણીવાર ફેરવેલી માળાઓ ફળી જતી હોય છે, ઘણીવાર કોઈ ભગવત સ્વરૂપની સન્મુખતા ફળી જતી હોય છે, ઘણીવાર કોઈ તીર્થનો વાસ ફળી જતો હોય છે, ઘણીવાર કોઈની દુઆ કામ કરી જતી હોય છે. આપણા શાસ્ત્રોમાં જુઓ તો અનેક પ્રકારથી સૌભાગ્યની પ્રાપ્તિ કરી છે. કોઈના આશીર્વાદ એવા મળી જાય કે ભાગ્યની રેખાઓ બદલાઈ. અને એટલા માટે શ્રેષ્ઠતમ કોઈ સ્થાન છે તો એ પ્રભુનું સાનિધ્ય છે, પ્રભુની સન્મુખતા છે. આ 3 વસ્તુ જેના જીવનમાં બની રહે ને, એનું કલયુગ કાંઈ ન બગાડી શકે. એક ગુરુનું સાનિધ્ય, વૈષ્ણવનો સંગ અને શ્રીજીની સન્મુખતા. આ 3 વસ્તુ જીવનમાં બની રહેવી જોઈએ. શ્રી હરિરાય મહાપ્રભુજી શિક્ષાપત્રના માધ્યમથી અનેકવિધ પ્રકારથી આપણને આ સદુપદેશ કરી રહ્યા છે. મેં પહેલા જ કહું, કહેવાના દરેક પ્રકાર, એ આદેશ હોય, ઉપદેશ હોય, સંદેશ હોય, સલાહ હોય, સંકેત હોય, સૂચન હોય, અનેક પ્રકારથી શ્રી હરિરાય મહાપ્રભુજી કૃપા કરે. પ્રથમ શિક્ષાપત્રમાં વૈષ્ણવના કર્તવ્ય શીખવા સમજાયા. 24 શ્લોકમાં આ પુષ્ટિ ભક્તોના કર્તવ્ય શું, આપણી ફરજો શું, વૈષ્ણવમાં કેવા લક્ષણ હોવા જોઈએ, એની ચર્ચા શ્રી હરિરાય મહાપ્રભુજી કરે છે. જો દીક્ષાના શાસ્ત્રોમાં અનેક પ્રકાર બતાવે છે. મંત્ર દીક્ષા હોય, માનસી દીક્ષા હોય, દ્રષ્ટિ દીક્ષા હોય, સ્પર્શ દીક્ષા હોય, એમ ઉપદેશ દીક્ષા પણ કહી છે. દીક્ષાના 5 પ્રકાર કયા છે: મંત્ર દીક્ષા, સ્પર્શ દીક્ષા, દ્રષ્ટિ દીક્ષા, માનસી દીક્ષા અને ઉપદેશ દીક્ષા. આ ઉપદેશ પણ એક પ્રકારની દીક્ષા છે, જેનાથી જીવનને દિશા મળે, એ જ દીક્ષા છે. હરિરાય મહાપ્રભુજી શિક્ષાપત્ર દ્વારા આપણને ઉપદેશ દીક્ષા આપી રહ્યા છે. અનેક શાસ્ત્રોમાં દીક્ષાના અનેક પ્રકાર કયા છે. જેમ મંત્ર આપવામાં આવે ને દીક્ષાનો પ્રકાર કયો. સ્પર્શ દીક્ષા, ઘણીવાર ચરણનો અંગુષ્ઠ મસ્તક પર લગાવીને એ પ્રકારની દીક્ષા ઘણી જગ્યાએ હોય છે, સ્પર્શ દીક્ષા કહેવાય. જેમ એક પક્ષી ઈંડાને સેવે અને ઈંડામાંથી જીવન પ્રગટ થાય, એ રીતની સ્પર્શ દીક્ષા. માનસી દીક્ષા, ઘણા એમ કહેવાય કે કાચબા એવા હોય કે ઈંડા જલ માટીમાં રાખે ને પોતે પાણીમાં હોય અને એનું ચિંતન કરે, ચિંતન કરવા માત્રથી એને સેવી દે. એમ ગુરુ ઘણીવાર કેવલ તમારી ઠાકોરજી આગળ સુધી લે તોય તમે દીક્ષિત થઈ જાઓ, એવો પણ એક પ્રકાર છે. એમ દ્રષ્ટિ દીક્ષા, દ્રષ્ટિપાત દ્વારા. 5મો પ્રકાર કયો છે ઉપદેશ દીક્ષા. જેના ઉપદેશ થકી જીવન ભગવાન તરફ જાય, એ આપણો ઉપદેશ દીક્ષા ગુરુ છે. ત્યાંની પ્રેરણા થકી મારા જીવનમાં ભગવાન પ્રવેશ્યા.
આના વિચાર થકી, આના ઉચ્ચાર થકી, આના પ્રેરણા થકી હું ભગવાનનો થયો. આ શિક્ષાપત્ર આપણને બધાને હરિરાય મહાપ્રભુજી આપેલી ઉપદેશ દીક્ષા છે. અને એટલા માટે 7મા દિવસે કદાચ આપણે બધા જ શ્રી હરિરાય મહાપ્રભુજીના સેવક થઈ જઈશું. કારણ કે આ 41 પત્રો દ્વારા એને આપણને દીક્ષિત કર્યા છે. કોઈ વસ્તુ મૂકી દેવાથી ક્યારે આવડવાની નથી. જે નથી આવડતું એને વધારે વાર કરવું જોઈએ, જેથી એ વસ્તુ આવડી જાય. ઘણી વાર લોકોને કહે કે સર્વોત્તમજીનો પાઠ કરો ને, ના બહુ અઘરું, અમને આવડતું નથી. તો એમને એવું જ કહું કે એવી સવાર થવાની છે કે અચાનક તમે બોલતા બોલતા જાગશો ને તમને આવડી જશે. નથી આવડતું તેને વધારે વાર કરો. મારે આ શીખવું છે, મારે આ કરવું છે, મારે મારો ધર્મ જાણવો છે, આ આગ્રહ આપણા બધાની અંદર હોવો જોઈએ. આ આપણને એમ હોવું જોઈએ કે મારે મારો ધર્મ જાણવો છે. આ તકલીફ એ થાય, ઘણા લોકો પોતપોતાના ધર્મની ચર્ચા કરે ને આપણે કઈ બોલી ન શકીએ, આપણે સમજાવી ન શકીએ. શ્રીનાથજી કોણ, મહાપ્રભુજી કોણ, પુષ્ટિ માર્ગ શું છે. દરેકની અંદર એ હોવું જોઈએ કે રોજ જેને જઈને હું માથું ઝુકાવું છું, જેની કૃપા થકી આ પુષ્ટિ ભક્તિનો માર્ગ મળ્યો છે, મારે મારા ગુરુ મહાપ્રભુજીને જાણવા છે, મારે મારા ઈષ્ટ શ્રીનાથજીને જાણવા છે, મારે આ પુષ્ટિ ભક્તિના સિદ્ધાંતો સમજવા છે. આપણને આગ્રહ જાગવો જોઈએ. આગ્રહ હોય એને જ ઉપર અનુગ્રહ થાય. હરિરાય મહાપ્રભુજી 10 કર્તવ્યોની ચર્ચા કરે છે 24 શ્લોકમાં પ્રધાન રૂપે. ગઈકાલે જેમ જોયું, સદોદ્વિગ્ન મનઃ, જેનું મન અહમતા મમતાત્મક સંસારમાં ઉદ્વેગિત રહેતું હોય. અહમતા મમતાને કારણે, કારણ કે હજી મનમાંથી લાલસાઓ ગઈ નથી, ઈચ્છાઓ ગઈ નથી, ભગવત પ્રેમ હજી પ્રગટ થયો નથી, અને એટલા માટે એને તત્પરતા છે ચિત્તમાં. બીજું લક્ષણ કહ્યું, બીજું કર્તવ્ય કહ્યું, કૃષ્ણ દર્શને કૃષ્ણ માનસા, જેનું ચિત્ત સદાય કૃષ્ણ દર્શન માટે લાલાયિત રહેતું, સતત તાપ રહેતો હોય, જેને ક્યારે ભગવત દર્શન મને થશે. આપણને ભગવાન એટલા માટે જ મળતા નથી કારણ કે આપણને ભગવાન વગર ચાલે છે. એટલા માટે જે દિવસે આપણને એમ થશે કે હવે પ્રભુ વગર નહીં રહેવાય, એ દિવસે પ્રભુ પણ તમારા વગર નહીં રહી શકે. આપણને આજે નહીં તો કાલે, કાલે નહીં તો પરમ દિવસે. જો કોઈ ગમે તેટલા મોટા મા બાપનો દીકરો હોય, 10મા 12મામાં આવે તો મા બાપ એમ નથી કહેતા બેટા 2-4 વર્ષ 12મામાં કાઢી દઈશ તો ચિંતા નથી, ઘણા રૂપિયા પડે છે. એ તો એમ કે તને ક્લાસ ભરાવું, ટ્યુશન કરાવું, પર્સનલ ટ્યુશન લખાવું, આ જ વર્ષે નીકળી જજે. એમ ગુરુને પણ એમ થાય, પોતાના શિષ્યને કહે આ જ જન્મમાં નીકળી જજે. માણસ જો છોકરો 1 વર્ષે ફેલ થાય ને, પાછું એ ધોરણમાં જવાનું થાય ને, તેને શરમ આવે કે પાછું એ ધોરણમાં જવાનું, એને સંકોચ થાય, જતો ગભરાય. અને અમારા આચાર્યો કહે કે જીવ, તું વારે ઘડીએ ફેલ થઈ થઈ પાછો જન્મ લઈ માના ગર્ભથી આ ભૂતલ પર આવે છે, તને શરમ નથી આવતી? એ જ ધોરણમાં ફરી ફરી પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ, એ જ ચક્રમાં નાપાસ થતો થતો એ જ ધોરણમાં પાછો, એ જ ધોરણમાં પાછો, એ જ ધોરણમાં પાછો. તને સંકોચ નથી થતો? વૃથા જન્મ ગવાયો, જન્મ સબ બાતન બીત ગયો. કૃષ્ણ દર્શને કૃષ્ણ માનસા, કૃષ્ણ દર્શનની લાલસા સૌભાગ્યશાળીને આ જાગે. हमारा गोपीजनों ने गोपी गीत में केवी जागी. हमारी गोपियां कहती हैं कि प्रभु सायंकाल के समय गाय वृद्ध को लेकर जब आप वृंदावन से गोकुल की ओर आते हो, आगे गाय पाछे गाय, इत गाय उत गाय, चारों ओर गायों से घिरे हुए, अधर पर वेणु को पधराकर वेणु का नाद भरते हुए, आसपास सखाओं को लेते हुए, यो यो गायों को चराते हुए जब आप वृंदावन से गोकुल की ओर पधारते हो, गोरख से मंडित आपका श्रेंग हुआ हो, केश बिखरे हुए हो, अलक मुख खुर रज लागी ते कमल भ्रमर विषय खेजी. जैसे गोपालदास जी ने कहा, मानो मुख कमल पर ये श्याम केश रूपी भमरा आकर बैठ गया. ऐसे सुंदर आप दिखाई देते हो प्रभु. और तब पूरे दिन के विरह से व्याकुल हुई हम, आप जब हमारी गलियों से होकर गुजरते हो, हम आरती लेकर, और वह आरती नहीं है, हमारा हृदय का विरह है. એટલે તો પુષ્ટિ માર્ગમાં આરતી લેતા નથી. જ્યાં પૂજા હોય ને ત્યાં આરતી લઈએ તો ફળ મળે પૂજાનું. પુષ્ટિ માર્ગમાં નજર ઉતારવાના ભાવથી આરતી થાય છે, એટલે આપણે ત્યાં આરતી લેવાતી. કારણ કે નજર ઉતારેલું ના લેવાય. રાયલું નામ કોઈ ઉતારો, પછી થોડો થોડો પ્રસાદ આપો છો બધાને, એ તો ખૂણામાં મૂકી દેવાનો.
અને એટલા માટે જ્યાં સેવા હોય ઘણી ક્રિયાઓ સમાન લાગે પણ એની ભાવના જુદી હોય. જ્યાં ભાગવતજીનું પૂજન થતું હોય તો ભાગવતજીની આરતી લેવાય કારણ કે ત્યાં પૂજા છે, પણ જ્યાં ઠાકોરજીની સેવા થતી હોય ત્યાં નજર ઉતારવાના ભાવથી, વિરહના ભાવથી આરતી કરાય એટલે આરતી લેતા. गोपियां कहने लगी कि प्रभु पूरे दिन का हमारा विरह और आरती रूप से हम आपको नजर उतारती हैं, आरती उतारती हैं और आपका वह सुंदर मुखारविंद वो देखते समय हमारी पलक बंद होती है. અને પાપણ બંધ થાય તો ગોપીઓ કહે અમને કેવું લાગે, ત્રુટિ યુગાયતે ત્વામ અવશ્યતા. માનો ત્રુટિ જેટલો સમય પણ યુગ જેવો અમને લાગે છે. કૃષ્ણ દર્શને કૃષ્ણ માનસ, આ અવસ્થા છે કૃષ્ણ દર્શન લાલસાની. ગોપીઓની આ લાલસા છે. આપણે તો દર્શન કરવા હવેલીમાં જઈએ ને તો દોડતા 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 જઈએ, ઠાકોર સામે ઉભા રહી પાછા ઊંધા વળીએ ત્યારે જ આંખો ખોલીએ કે દર્શન કરવા ગયા હતા. અરે કર્યા ક્યાં? પુષ્ટિ ભક્તિમાં દર્શન આંખો બંધ કરીને નથી થતા. ત્યાં તો એવી સાવધાની સાથે થાય છે કે ક્યાંક દર્શન કરતા કરતા મારી પાપણ બંધ નથી જાય. એક ક્ષણ પણ હું ચૂકી ન જાઉં દર્શન કરતા, એવી તત્પરતા સાથે લોચન ભરી ભરી પીજે. અમારા વલ્લભાખ્યા લોચન ભરી ભરી પીજે. આ નેત્રો ભ્રમર બની જવા જોઈએ જ્યારે પ્રભુના મુખ કમલના દર્શન કરે. એક ભ્રમર જેમ કોઈ કમલ ઉપર બેસીને સમગ્ર રસ લઈને જાય એમ એવી લાલસા કૃષ્ણ દર્શનની જાગવી જોઈએ કે દર્શન કરતે સમયે ભક્તને એમ થાય કે પિય તો હે નૈનન હી મેરા, તેરે એક રોમ કી છબી પર જગત વાર સબ નાખું. એટલે જ્યારે આરતી ઉતારીએ ને તો 4 મુઠિયા રાખવામાં અને 4 મુઠિયા કરીને ઠાકોરજીને ઉતારીએ. આ 4 મુઠિયા શું છે? એ 4 પ્રકારની મુક્તિ છે. સાયુજ્ય, સારૂપ્ય, સામીપ્ય અને સાલોક્ય. ત્યારે ભક્ત ભગવાનના મુખારવિંદના દર્શન કરે છે અને મુખારવિંદના એ સ્વરૂપાનંદનો અનુભવ જ્યારે ભક્ત કરે ત્યારે એ આનંદને અનુભવ કરતા કરતા ભક્તને બ્રહ્માનંદ તુચ્છ લાગવા માંડે છે, મોક્ષાનંદ તુચ્છ લાગવા માંડે. એટલે 4 પ્રકારની જે મુક્તિ છે ને એ ભગવાનના મુખારવિંદ પર નોછાવર કરીને ફેંકી દે કે મુક્તિ જેને જોઈતી હોય લઈ જાય, મારે તો ભજનાનંદનો આનંદ લેવો છે. હરિના જન તો મુક્તિ ન માંગે, માંગે જન્મ જન્મ અવતાર. અહીંયા તો વારે ઘડીએ જન્મ લેવું છે, વૈષ્ણવ કુળમાં જન્મ લેવો છે, ઠાકોરજીની સેવા કરવી છે. આ કૃષ્ણ દર્શને કૃષ્ણ માનસા છે. અમારા વૃત્રાસુર જો વૃત્રાસુર ચતુશ્લોકી મહાપ્રભુજી વૈષ્ણવના ધર્મ, અર્થ, કામ અને મોક્ષ ચારે બતાવે છે. પુષ્ટિ માર્ગે હરિર્દાસ્યમ ધર્મ અર્થો હરિરેવહી કામો હરિર્દૃક્ષૈવ મોક્ષ કૃષ્ણસ્ય ચેદ્રુવમ. એક છે સાધારણ જીવના 4 પુરુષાર્થ, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. એક સાધારણ જીવ. બીજા છે વૈષ્ણવના. વૈષ્ણવનો ધર્મ કયો? સર્વદા સર્વભાવેન ભજનીય વ્રજાધિપ સસ્યાયમેવ ધર્મો હિ નાન્યક્વાપી કદાચન. ભગવત સેવા એ જ પરમ ધર્મ. અર્થો હરિરેવહી. વૈષ્ણવ માટે અર્થ શું છે? જા ધનતે ગોકુલ સુખ લૈયત સગરે કાજ સવારે ધર્મ હિતે પાયો યહ ધન ધર્મ હિતે પાયો. વૈષ્ણવ માટે એ જ સર્વસ્વ સર્વોચ્ચ ધન છે જેનાથી વ્રજનું સુખ મળે. અને વ્રજનું સુખ શેનાથી મળે છે? આપણા માથે બિરાજતા ઠાકોરજી. અને એટલે જ ધનતેરસના પદમાં કહીએ ધન ધોવત નંદરાની. જ્યારે ધનતેરસનો દિવસ આવ્યો બધા જ વ્રજવાસીઓ ધનનું પૂજન કરવા લાગ્યા. એટલામાં ગોપીજનો નંદાલયની આગળથી નીકળી યશોદાજી લાલનને સ્નાન કરાવી રહ્યા હતા. એટલે ગોપીએ પૂછ્યું કે હરી મૈયા તારે ધન નથી ધોવું? એટલે જલનો લોટો ભરી લાલનના માથે નાખીને કહ્યું ધન ધોવત નંદરાની. આ લાલનને સ્નાન કરાવું છું ને તો મારું રોજ ધન ધોવાય છે. કારણ કે મારું ધન તો પ્રભુ જ છે. અર્થો હરિરેવહી કામો હરિર્દૃક્ષૈવ. કૃષ્ણ દર્શને કૃષ્ણ માનસા. કૃષ્ણ દર્શનની લાલસા એ જ વૈષ્ણવનો કામ પુરુષાર્થ છે. આપણે આંખ બંધ કરી આત્માને નથી જોવો, આપણે તો આંખ ખોલીને પરમાત્માને જોવો છે. મારે તો આ જ ઇન્દ્રિયોથી ભગવાનને અનુભવો છે. પુષ્ટિ ભક્તિ એટલે આ જ ઇન્દ્રિયોનો ઉપયોગ કરી પરમાત્માનો અહેસાસ અનુભવ કરી લે. પુષ્ટિ માર્ગમાં ઉદ્ધારના વાયદા નથી. મર્યા પછી આ લોકમાં જશો, મર્યા પછી આ જશો, તો મર્યા પછી બધાને ભગવાન મળવાના છે. આપણે કહીએ ને શ્રીજી ચરણ પામે, અને પાછું છાપામાં તો લોકો એમ લખે બહુ દુઃખ સાથે જણાવવું પડે છે કે શ્રીજી ચરણ પામે. તો શ્રીજી ચરણ પામવું હોય દુઃખ સાથે જણાવવું પડે? એનાથી ઉત્તમ ગતિ બીજી શું હોય?
પણ એ ખબર હોય છે કે ત્યાં નથી ગયા એટલે દુઃખ સાથે લખવું પડે. બાકી મર્યા પછી જો ભગવાન મેળવવાના હોય તો સીધો રસ્તો ભગવાન મેળવવાનો એ છે કે મરી જાઓ. મર્યા પછી ભગવાન મેળવવાના હોય તો ટૂંકો રસ્તો એ કે મરી જઈએ ભગવાન મળી જાય. આપણે મરીને થોડી ભગવાન મેળવવા છે, આપણે તો જીતા જીવંત ભગવાનનો અનુભવ કરીને જવું છે. મહાપ્રભુજી કહે મર્યા પછીના ઉદ્ધારના વાયદા મારી પાસે નથી. મારે તો અત્યારે તારા માથે ઠાકોરજી પધરાવવા છે, મારે તો અત્યારે તારા ઘરને ગોકુલ કરવું છે, મારે તો તારી આ જ આંખને દર્શન કરાવવા છે, મારે તો તારા આ જ હાથે ઠાકોરજીને ગોદમાં લઈને પધરાવવા છે, મારે તો આ જ જીવનમાં તને ઠાકોરજીનો અનુભવ કરાવવો છે. આ વાયદો મહાપ્રભુજીનો છે. કામો હરિર્દૃક્ષૈવ. વૃત્રાસુર કેવી સુંદર વાત કરે છે. પ્રભુને જોવાની લાલસા કોને કહેવાય? कितनी सुंदर बात हमारे वृत्रासुर कहते हैं. भगवान के दर्शन की लालसा किसे कहते हैं ये वृत्रासुर बताते. वृत्रासुर अद्भुत भक्त છે. મહાપ્રભુજી કહે કે એના વધ દ્વારા ભક્તિનો પ્રચાર ભૂતલ પર થયો છે. જેમ અત્તરની શીશીનું ઢાંકણું ખોલો અને કેવી સુગંધ ફેલાઈ જાય, એમ જ્યારે વૃત્રાસુરનો વધ પૂરે જ્યારે અત્તરની શીશી છે વૃત્રાસુર ભક્તિની શીશી છે, અને જ્યાં ઢાંકણું ખુલ્યું અને આખા ભૂતલ પર ભક્તિનો પ્રચાર થયો. સ્વયં ભાગવતના લક્ષણમાં સ્કંદ પુરાણમાં કહ્યું કે આ ગ્રંથ ભાગવતજી છે. કેમ ખબર પડે એનું લક્ષણ શું? એટલે જ કહ્યું કે યત્રાધિકૃત્ય ગાયત્રી વર્ણયતે ધર્મ વિસ્તરઃ વૃત્રાસુર વધોપેત તદ ભાગવતમિષ્યતે. કારણ આખો ભાગવતજીનો પરિચય વૃત્રાસુર બની ગયો. ભક્તિ ગ્રંથ છે ને, અને ભક્તિનો પ્રચાર વૃત્રાસુરના વચ્ચે છે. અજાત પક્ષા. देखो दर्शन की लालसा कैसी होती है. वृत्रासुर कहते हैं भगवान को, प्रभु आपको देखने की ऐसी लालसा जो मानव देह મળ્યો છે ને, બડે ભાગ માનુષ તન પાવા કહીએ છે, તો કેમ માનવ દેહ અન્ય દેહો કરતા શ્રેષ્ઠ છે? શેના માટે? શું કારણ કે બડે ભાગ માનુષ તન પાવા સુરદુર્લભ સદ ગ્રંથ હી ગાવા? એનું મૂળ કારણ શું? એનું મૂળ કારણ એ છે કે આંખો બધા જ યોનીમાં મળે છે, પણ માણસને એવી આંખો મળી છે કે કેવલ આંખોથી ભગવાનને જુએ અને જન્મ મરણના ચક્કરથી છૂટી શકે છે. મુક્તિ માટે કેવલ આંખો કાપી છે. કાન દરેક યોનીને મળ્યા છે, પણ માણસને એવા કાન મળ્યા છે કે આ કાનથી કથા સાંભળી જન્મ મરણના ચક્કરથી છૂટી શકે. જીભ દરેક યોનીમાં દરેકને મળે છે, માણસને એવી જીભ મળી છે કે જીભથી રામનું નામ બોલે તો છેક રામના કાન સુધી પહોંચે. બીજા યોનીમાં એવી જીભ નથી. કદાચ પોપટ પણ રામ બોલતો હશે, પણ એ રામ સુધી નથી પહોંચતું. માણસ પાસે એવી જીભ છે કે એ ભગવાનનું નામ બોલે તો ભગવાન સુધી પહોંચી જાય. એટલે કે એના ઉદ્ધાર માટે આ 11 ઇન્દ્રિયોમાંની કોઈ એક ઇન્દ્રિય પણ ભગવાનમાં લગાવી દે ને, એ જ એના મુક્તિ માટે કાફી છે. એટલે 11 આ બંધનો નથી, 11 અવસરો છે. આ એકાદશ ઇન્દ્રિયો માંથી કોઈ એક ઇન્દ્રિય પણ ભગવાનમાં પૂરેપૂરી લગાડી દે તો એનાથી પણ છૂટી જાય એવો દેહ માણસ પાસે છે. એટલે કહું બડે ભાગ માનુષ તન પાવા. નહીં તો આપણને એમ થાય આહાર નિંદ્રા ભય મૈથુન દરેક યોનીમાં છે. માણસ કેમ શ્રેષ્ઠ? કારણ કે એની પાસે અવસર હોય છે મુક્ત થવાના, ભગવત પ્રાપ્તિ. कितनी सुंदर बात वृत्रासुर कहते हैं. प्रभु आपको देखने की लालसा जगे. कैसी लालसा? छोटे छोटे चिड़िया के बच्चे होते हैं ना, झाड़ के ऊपर घोंसला बनाकर चिड़िया ने रखे हो और अभी अंडे में से बाहर आए हैं बच्चे, अभी पंख भी नहीं आए, उनको उड़ने का सामर्थ्य नहीं है, असमर्थ है, भूख्या થયા છે બચ્ચાઓ, અને માં ચણ લેવા ગઈ છે, અને માને મુખમાં ચણ લઈને આવતી જુએ, અને એ ઘોંસલામાં એ માળામાં રહેલા નાના નાના ચકલીના બચ્ચાઓ ચી 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 કરી આખું આકાશ ગજવી દે માને જોઈ. એ પ્રભુ એ બચ્ચાને માને જોઈને જે આનંદ થાય છે, આવા દર્શનની લાલસા આપને જોઈને મારા હૃદયમાં થાય. વિચાર કરો, દર્શન કરતી સમયે આ બચ્ચાઓ યાદ રાખો છો. પછી થયું વૃત્રાસુરને કે જ્યારે પાંખો ફૂટી જાય પછી ક્યાં માની રાહ જોવે છે, પછી રાહ નથી જોતા. એટલે બીજું ઉદાહરણ આપું. સ્તન્યમ યથાવત્સ તરહ ક્ષુધાર્થા. નાનું જન્મેલું હમણાં નવજાત વાછરડું હોય એટલે ખેડૂત બાંધી રાખે એને અને ગાયને ચરાવવા માટે વનમાં લઈ જાય. આખો દિવસ માની પ્રતીક્ષા કરતું ભૂખ્યું થયેલું એ વાછરડું માની પ્રતીક્ષા કરતું હોય, અને સાંજ સમયે પોતાની માતાને આવતી જુએ, અને જ્યાં ખેડૂત પોતાની ખીટીમાંથી દોરડું એ વાછરડાનું છોડે
અને દોડતું ભાગતું એ વાછરડું જોજો સીધું માના થનમાં મોઢું નથી મારતું, એ માની આજુબાજુ કૂદકાઓ મારે. તમે જોશો ને તે વાછરડું માની આસપાસ કૂદશે, કારણ કે માને મળવાનો જે આનંદ એને છે એ દૂધ કરતા પણ અધિક છે. આજે મારી માં મને મળે, બસ હે પ્રભુ એ વાછરડાને માને મળવાનો જે આનંદ છે એવો આનંદ, એવી તત્પરતા આપને જોઈને મારા હૃદયમાં જાગૃત. પણ પાછું થયું કે દૂધ પીવાનું બંધ કરી દે પછી વાછરડું ક્યાં માની રાહ જોએ, એટલા માટે કહ્યું પ્રિયમ પ્રિયેવ વિષિતમ વિષણ્ણા. એક પ્રિયા જેમ પ્રિયતમની પ્રતીક્ષા કરતી રહે, પ્રભુ હું સદાય આપને આ રીતે નિહાળતો રહું, આપના માટે તત્પર રહું. એક પ્રિયતમ પોતાને પ્રિયતમા એની પ્રિયતમને મળવા માટે દોડી, સામે ઉભો હતો ને ભાગી મળવા માટે. નીચે કોઈ નમાજ પડતો હતો, તેની પીઠ ઉપર પગ મૂકીને દોડી ગઈ. મળીને પાછી આવી ત્યારે નમાજ પડતો હતો, એને કહ્યું કે તને આટલું ભાન નથી, હું ખુદાની બંદગી કરતો તો મારી પીઠ ઉપર પગ મૂકીને જતી રહી. તો ત્યારે પેલી પ્રિયતમાએ કહ્યું ક્ષમા કરજો, હું મારા લૌકિક પ્રિયતમને મળવા દોડી તોય મને ભાન ન રહ્યું કે નીચે કોણ છે. તમે તો તમારા અલૌકિક પ્રિયતમને મળી રહ્યા હતા, તમને કેમ ભાન રહ્યું કે ઉપરથી કોઈ ગયું છે? તમને કેમ યાદ રહ્યું, તમને કેમ એ ભાન રહ્યું કે તમારી ઉપરથી કોઈ ગયું? આવી તત્પરતા કૃષ્ણ દર્શને કૃષ્ણ માનસ. બસ આ જો તૈયારી થઈ જાય, આંખોને તૈયાર કરી દો ને. લોકો કે લાલચ બહુ ખરાબ, અમારા ભગવદીઓ કે ખરાબ નહીં, તમે ખોટી જગ્યાએ રાખો છો, ખોટી જગ્યાએ વાપરો છો એ ખરાબ. અમારા ભગવદીઓએ કહ્યું લોચન લાલચી ભય. લાલચ છે ને દર્શન કરતી સમયે આંખોમાં આંજી દો. લાલચી વ્યક્તિને કેમ થાય, હજી મળે તો સારું, હજી મળે તો સારું, હજી મળે તો સારું. એમ જ્યારે ઠાકોરજીને દર્શન કરતા હોય ને ત્યારે આ લાલચને આંખોમાં આંજીને લઈ જવી. આ જ લાલચ તમારો ઉદ્ધાર કરી દેશે. એ દર્શનની લાલસા. વાર્તા સાહિત્યમાં તમે જુઓ ને ચૌડાની વાર્તા આવે છે, એ ચૌડાના પ્રસંગમાં એનો નિત્યનો નિયમ રાજભોગના દર્શન કરવાનો. રોજ જાય ગિરિરાજજીની ઉપર શ્રીનાથજીના દર્શન કરવા. એક દિવસ એવું થયું કે કંઈક મોડું થઈ ગયું અને દ્વાર બંધ થઈ ગયા. અને એવો તાપ એ ચૌડાને થયો, અરે મને આજે પ્રભુના દર્શન ન થયા. એવો તાપ થયો, રહેવાયું નહીં. નિજ મંદિરના પાછળની દિવાલમાં જઈને માથું પછાડવા લાગ્યો. અરે મારો કયો અપરાધ થયો કે મને પ્રભુના દર્શન આજે ન થયા? અને એવો તાપ થયો ને નિજ મંદિરની પાછળ માથું પછાડવા લાગ્યો પાછળની દિવાલમાં. ઠાકોરજીથી સહન ન થયું. ઠાકોરજીએ પોતાની છડી ઉપાડી અને છડી ઉપાડીને દિવાલ ખોદમાં બખોલ કર્યું ખોદીને, અને ત્યાંથી શ્રીનાથજીએ પોતાના મુખારવિંદના દર્શન કરાવ્યા. દર્શન કરો તો એવી તત્પરતા સાથે કરો, એવી તત્પરતા રાખો કે ઠાકોરજીની પણ બધાથી નજર હટી અને તમારામાં લાગી જાય. આને કહેવાય દર્શન. એવી તત્પરતા તમારી આંખોમાં હોય. 252ની વાર્તામાં પૂર્વના સ્ત્રી પુરુષની કથા આવે છે. પૂર્વમાં રહેતા અને શ્રીનાથજી દ્વાર દર્શન કરવા આવ્યા. બંનેને એવો તાપ દર્શન કરવાનો, પણ એટલી બધી ભીડ મંદિરમાં. ઊંચા થઈને કોશિશ કરે પણ શ્રીનાથજીના દર્શન ન થાય. એવો તાપ થયો એ સ્ત્રીને, આટલી દૂરથી હું દર્શન કરવા આવીને પ્રભુ આપના દર્શન નહીં થાય. એવો તાપ થયો કે શ્રીનાથજીથી સહન ન થયું. અને ઇતિહાસ એમ લખે છે કે ભીડમાં શ્રીનાથજીએ પોતે છલાંગ લગાવી અને સ્ત્રીનો હાથ પકડી સદેહને લીલામાં લઈ ગયા. કૃષ્ણ દર્શને કૃષ્ણ માનસા. આ કૃષ્ણ દર્શનની તત્પરતા. આવી તત્પરતા જ્યારે જાગે. રસખાનજી જુઓ, કેવલ ચિત્ર જોયું શ્રીનાથજીનું અને એવા મોહિત થઈ ગયા, થયું કે હવે પામવો છે તો આને પામવો છે. અને સ્વયં શ્રીનાથજી મળી ગયા. કૃષ્ણ દર્શને કૃષ્ણ માનસા. આ કૃષ્ણ દર્શનની તત્પરતા. અને એટલા માટે ખાસ એક નિયમ જરૂર બનાવજો. મંગળા રાજભોગ શયન જે તમને અનુકૂળ આવતો હોય, ગામમાં તમારે હવેલી છે, એક નિયમ બનાવો કે 8 દર્શનમાંથી કોઈ એક દર્શન કરવા જરૂર જઈશ. હું તો હંમેશા એમ માનું, મંગળાના દર્શન એ આશીર્વાદ લેવાનો સમય કે પ્રભુ એવો આશીર્વાદ આપો કે આખો દિવસ આપને ગમે એવો ગાળી શકો. પ્રભુ એવા આશીર્વાદ આપો કે આજે આખો દિવસ આપને ભૂલું નહીં. પ્રભુ એવા આશીર્વાદ આપો કે આજે આખો દિવસ મારા મનમાં આપનું સ્મરણ થયા કરે. અને શયનનો સમય એટલે આભાર માનવાનો સમય. સવારે મંગળામાં આશીર્વાદ લઈને ગયા હોઈએ અને શયનમાં આભાર માનીએ કે પ્રભુ તમારી ખૂબ કૃપા છે, આજે આખો દિવસ આપનું સ્મરણ રહ્યું. આજે આખો દિવસ આપ રાજી થાવ એ રીતે મેં પસાર કર્યો. આપણા બધાની તકલીફ એ છે કે આભાર જેનો માનવો છે એનો ક્યારેય માનતા નથી.
ટીવી કોઈ આપે ને તેને 10 વાર થેન્ક યુ કહી દઈએ, પણ આંખો જેણે આપી એનો ક્યારે આભાર ન માને. ટીવીની કિંમત શેનાથી છે? કોઈ કાર આપે તો 10 વાર થેન્ક યુ કહી દઈએ, પણ જેણે હાથ પગ આપ્યા એ પરમાત્માને ક્યારે થેન્ક યુ ન કહીએ. બીજું કાંઈ નહીં કરો, પણ પ્રભુએ જે જીવન આપ્યું એનો આભાર તો માનો. એક વસ્તુ લખી રાખજો, જ્યારે એણે આપ્યું ત્યારે એનો આભાર નથી માન્યો તો લઈ લે તો પછી કયા મોઢે ફરિયાદ કરવા જશે? એણે આપ્યું ત્યારે 2 ઘડી પણ ઉભા રહીને એનો આભાર માન્યો કે પ્રભુ તારો ખૂબ આભાર છે, તે મને જીવન આપ્યું. આપણે તો જ્યારે પ્રભુ પાસે ગયા આપણને ન મળ્યું એ જ બધી વાતો ભગવાનને યાદ અપાવી છે. એણે જે જે આપ્યું એ તો ક્યારે યાદ જ નથી અપાવતા કે પ્રભુ તે આટલું આટલું મારા પર આપ્યું છે, મને આપ્યું તારો ઉપકાર છે, તારો આભાર છે. જે આભારને સદાય સ્મરણમાં રાખે એ જ વૈષ્ણવ છે. કૃષ્ણ દર્શને કૃષ્ણ માનસા, કૃષ્ણ દર્શનની લાલસા મનમાં રાખો. ગોપીઓ કહે ને કૃષ્ણ દર્શન લાલસા રડી રહી છે. ઇતિ ગોપ્ય પ્રગાયન્તે પ્રલપંતશ્ચ ચિત્રધા રુરુદુહુ સુસ્વરમ રાજન कृष्ण दर्शन लालसा. गोपी गीत के अंत में गोपियां पुकार कर रही हैं અને ક્લિષ્ટમાનાન જનાન દસ્વા કૃપા યુક્તો યદા ભવે તદા સર્વ સદાનંદમ હૃદયસ્થમ નિર્ગતમ બહિ. અને જ્યારે તમારી અંદર આ દર્શનની લાલસા પરમાત્મા જુએ છે ને ત્યારે તમારી સામે પ્રગટ થઈ જાય છે. એને પ્રગટાવવા માટે સામે કોઈ ચમત્કાર થાય એની રાહ ન જુઓ. મારી આંખો યશોદાની આંખો બને, મારી આંખો ગોપીઓની આંખો બને, મારો ખોળો યશોદાનો ખોળો બને. આ ઠાકોરજીને સિંહાસનની આદત આપણે પાડેલી છે, બાકી આપણા પુષ્ટિ પુરુષોત્તમને સિંહાસનમાં બેસવાની આદત જ નથી. કારણ કે આપણા સેવ્ય કોણ છે? યશોદોત્સંગ લાલિત, યશોદાજીના ઉત્સંગમાં સેવાયેલા પ્રભુ, ખેલતા પ્રભુ. એટલે આપણા પુષ્ટિ પુરુષોત્તમને તો ખોળાની જ આદત છે. પણ જેમ માને કંઈક દૂર રહેવું હોય ને કામમાં વ્યસ્ત હોય એટલે શું કરે? બાળકને ઘોડિયાની આદત પાડી દે, હે ને? ઘોડિયાની આદત પાડી દે. એમ આપણે આ સિંહાસનની આદત ઠાકોરજીને પાડી છે. એ સિંહાસનમાં કેમ બેઠા છે? કારણ કે એને આપણો ખોળો યશોદાનો નથી લાગતો. એટલે જે દિવસે તમારો ખોળો એને યશોદાનો લાગશે ને, સિંહાસનમાંથી કૂદકો મારી એ તમારા ખોળામાં આવીને બેસી જશે. બસ તમારી ગોદ યશોદાની બનાવો. ચમત્કાર સામે થાય એની રાહ ન જુઓ, ચમત્કાર તો અંદર કરવાનો છે કે મારી અંદર ગોપી ક્યારે જાગે, મારી અંદર યશોદા ક્યારે જાગે, મારી અંદર વ્રજભક્તો ક્યારે જાગે. એ તો તૈયાર જ છે. એ તો શેષ મહેશ ગણેશ દિનેશ સુરેશ જારી નિરંતર જાવે, જાહી અનાદિ અખંડ અનંત છેદ વેદ સુવેદ બતાવે, નારદ સે સુખ જાહી રટે પછી હારી તુરી પરી પાર ન પાવે, તાહી અહિર કી છોરિયા છછિયા વર છાછ પે નાચ નચા. એ જગતને નચાવનારા પરમાત્માને, એ ત્રિલોકને નચાવનારા પરમાત્માને અમારી ગોપીઓ નચાવે છે. તાકાત કોની છે? છાછની ના, ગોપીની. બસ આપણી ગોદ યશોદાજીની ગોદ બને.